આપની સાથે પાર્થ વેલાણી। આપણે વાત કરવી છે હળવદના એક એવા ખેડૂત, પ્રગતિશીલ ખેડૂત કે જેઓ વન વિભાગમાં નોકરી કરી છે, જે અમેરિકા પણ ગયા હતા। અમેરિકા રહી અને ત્યાં અમને વિચાર આવ્યો કે એને દેશમાં જઈ અને ઓર્ગેનિક ખેતી કરવી છે અને ડ્રેગન ફ્રૂટની અનોખી જે ખેતીનો પ્રયોગ કરવો છે। અને હળવદમાં આવી એને આ ખેતરમાં ડ્રેગન ફ્રૂટનો આ પ્રયોગ કરેલો છે અને આ સરસ મજાના ડ્રેગન ફ્રૂટ એમને પકવેલા છે અને એ પણ ઓર્ગેનિક ડ્રેગન ફ્રૂટ છે। અને આપણી સાથે ખેડૂત મનસુખભાઈ સાથે પણ છે અને આપણે એના ડ્રેગન ફ્રૂટ પણ આપણે ચાખવાના છીએ। તો જોઈએ, તો આ છે ડ્રેગન ફ્રૂટ મિત્રો, આપણે ચાખીએ। મીઠા અને મધુર એવો સ્વાદ એનો છે કે આપણે ખાતા જ રહી જઈએ એવો સરસ મજાનો ટેસ્ટ છે આ ડ્રેગન ફ્રૂટનો। સરસ મજાનો ડ્રેગન ફ્રૂટનો એમને પ્રયોગ કરેલો છે, પકવેલા છે અને લોકો હળવદમાં પણ ખૂબ સારી એવી એમની નોંધ લેવાઈ રહી છે કે આવા સારા અધિકારીઓ છે આપણી પાસે કે એ ખેતીમાં હંમેશા કંઈક ને કંઈક નવું કરવા માટેની ઈચ્છા રાખતા હોય છે અને કંઈક નવું વિદેશથી એકને લાવી અને હળવદનો પ્રયોગ કરતા હોય છે, જે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયી બનતા હોય છે મિત્રો। અને એમાંથી એક મનસુખભાઈ છે, આપણે એમની પાસેથી જાણવા માગીશું અને એના અનુભવ લઈશું કે અમેરિકામાં એના કેવા અનુભવ રહ્યા અને અમેરિકામાં કેવી સિસ્ટમ છે, ત્યાંની ખેતી કેવી છે અને અહીંયાની ખેતી કેવી છે। મનસુખભાઈ શું કહેશો? સૌથી પહેલાં નમસ્કાર। અમેરિકા અને ઇન્ડિયાની ખેતીમાં તો ઘણો બધો ફેર છે આમ તો, પણ અમેરિકા એટલું ખરીદ શક્તિમાં એટલું વિશાળ અને એટલું પાવરફુલ છે કે જે આખા વિશ્વની અંદર સારામાં સારી પ્રોડક્ટ જે હોય વિશ્વની, એ પ્રોડક્ટની પોતે ખરીદી કરી અને તેનો ઉપભોગ કરી શકે એવી તાકાતવર દેશ છે। એની અંદર ઘણું બધું ફ્રૂટિંગ થાય છે ને કોટન તથા મગફળી જેવા બીજા બટાટા એવી બધી ખેતીઓ, દરેક જાતની ખેતી થાય છે ને થોડું વાતાવરણ આપણા કરતાં ડિફરન્સ છે, એટલે વરસાદનું પ્રમાણ ને એવું બધું સારું છે, જમીન સોઇલનું સ્ટ્રક્ચર બહુ સારું છે। ઇન્ડિયાની આપણે ખાસ વાત કરીએ તો એમાં વિવિધતા બહુ છે, જમીનની અંદર, પાણીની અંદર વગેરે વગેરે, તો એમાં થોડા એડવર્સ ઇફેક્ટ પણ આપણને વાતાવરણ કરતું હોય એવી પણ આપણી થોડી પોઝિશન છે। એટલે મારા અમેરિકાના રોકાણ દરમિયાન મને આ ડ્રેગન ફ્રૂટ જે વિયેતનામથી ત્યાં આયાત થતું હતું ને તે મેં જોયું અને તે મેં ખરીદ્યું અને ખાધું ને ત્યાર પછી મને થોડું મનમાં એવું થયું કે ભાઈ આવી ખેતી આપણે ઇન્ડિયામાં પણ કરવી જોઈએ। એટલે હું 2021ની સાલમાં અમેરિકાથી રિટર્ન થઈને ત્યાર પછી મેં શરૂઆતમાં ગાયો આધારિત ખેતી કરવાનો વિચાર કર્યો અને ગાયો વસાવી અને સૌ પ્રથમ મેં 5 એકરનું વાવેતર મારા ખેતરની અંદર કર્યું। તો ડ્રેગન ફ્રૂટની ખાસ વિશેષતા મને એ માટે વાવેતરનું મને થોડું ઈચ્છા થઈ આવી કે એની ડ્રેગન ફ્રૂટની જે સ્ટ્રક્ચર છે, ટૂંકમાં ડ્રેગન ફ્રૂટના જે વિશેષ એના જે જે છે કન્ટેન્ટ કે જે એના લાભ કે જે આપણે ખાવામાં કેટલું ઉપયોગી છે એ જોઈએ તો એમાં ખાસ કરીને એન્ટીઓક્સિડન્ટ છે, પછી વિટામિનથી ભરપૂર છે, પછી ડાયાબિટીસને રિડ્યુસ કરે છે ને પછી કેન્સરના વગેરે દર્દીઓ પણ આવા ફ્રૂટ ખાઈને એનું પણ પ્રિવેન્ટ કરી શકે છે એવું લેબોરેટરીમાં પણ સિદ્ધ થયેલું છે। એટલે એના મેડિકલી ફાયદાઓ ઘણા બધા છે ને મેં જે ઓર્ગેનિક ખેતી કરી છે ને એ ઓર્ગેનિક ખેતી અને તમે જે કેમિકલ ફર્ટિલાઇઝરવાળી ખેતી કરતા હો એમાં તમને મીઠાશમાં પણ ઘણો બધો ફેર મળે। મારા ખેતરનું તમે ડ્રેગન ફ્રૂટ જે લાલ કલરનું ઉત્પન્ન કરું છું એ ખાઓ અને બીજા કોઈ પણ જે કેમિકલ આધારિત ખેતી કરતા હોય એનું ફ્રૂટ ખાઓ તો તમને એની અંદરથી જે બ્રિક્સ લેવલ જે હોય કે જેને મીઠાશનું પ્રમાણ જે કહેવામાં આવે છે એમાં મારા ડ્રેગન ફ્રૂટની અંદર બ્રિક્સ લેવલ 2 પોઈન્ટ સુધીનું વધારાનું હોય એવી 100% હું ખાતરી આપું છું, કારણ કે એને માત્ર ને માત્ર ઓર્ગેનિક એટલે ગાયને આધારિત જે આપણે ગોધરામૃત અથવા તો જે જીવામૃત કહીએ એ અને એનું કમ્પોઝ ખાતર ને અળસિયા ખાતરને એવું આપીને જે બનાવીએ છીએ તો એનાથી એની મીઠાશ પણ બહુ સારી થાય છે। એટલે જે માંદગીમાં જે લોકો સૌથી પહેલાં ચીકુ ને સફરજનને ખાઈને પોતાની ઇમ્યુનિટી શક્તિ વધારતા એને બદલે હવે આ એક નવું ફ્રૂટ આવ્યું છે જે ખાસ કરીને ઇમ્યુનિટી વધારવામાં, પછી એની અંદરથી માઇક્રો ન્યુટ્રન્સ જે આપણા શરીરને જોતા હોય એ બધા મળી રહે છે અને સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે એમાંથી સી વિટામિન ભરપૂર પ્રમાણમાં મળે છે, જેથી આપણી બોડીની પ્રિવેન્શન શક્તિ વધી જાય છે, એટલે એના ફાયદા છે।
મનસુખભાઈ, વન વિભાગમાં તમે કેટલા વર્ષ નોકરી કરી છે? વન વિભાગની મારી 35 વર્ષની નોકરી. એ દરમિયાન મેં નર્સરી, વૃક્ષ ઉછેર, જંગલનું રક્ષણ, વન્ય પ્રાણીઓનું રક્ષણ એવા બધા કાર્યો કરેલા છે. અને એનો ખાસ અનુભવ લઈને હું મારા ખેતરની અંદર જાણે આજે ડ્રેગન ફ્રૂટનું ઉછેરે કરું છું એના અનુભવને આધારે. અને એના અનુભવના આધારે મેં ડ્રેગન ફ્રૂટના રોપાની નર્સરી પણ હું બનાવું છું. ને એ નર્સરી મેં સરકાર માન્યતા પ્રાપ્ત કરેલી છે. ને આપણે જે NHBનું જે રજિસ્ટ્રેશન કહીએ ને એ NHB માન્ય પ્રાપ્ત નર્સરી છે મારી. એટલે મારા એમ કે નોકરી 35 વર્ષની દરમિયાનનો અનુભવ મને અહીંયા અત્યારે કામે લાગે છે. તો મિત્રો, આ હતા મનસુખભાઈ કે સરસ મજાના ડ્રેગન ફ્રૂટ, મીઠા રસવાળા ભરપૂર ડ્રેગન ફ્રૂટ એમને પકાવેલા છે અને એના શું ફાયદાઓ છે બધા વિશે આપણે જણાવ્યું. તો તમને આ વિડીયો કેવો લાગ્યો અમને ડ્રેગન ફ્રૂટ કે જેનું નામ સરકારે કમલમ રાખ્યું છે. આ ડ્રેગન ફ્રૂટ એક વિલાયતી ફળ ગુજરાતમાં આવ્યું છે અને ભારતમાં ઘણી બધી જગ્યાએ આ ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવે છે. અને ખાસ તો જે સૌપ્રથમ કચ્છમાં ખેડૂતોએ પ્રયોગ કર્યો અને ત્યારબાદ વિવિધ વિસ્તારોમાં છે આ ડ્રેગન ફ્રૂટની ખેતી ખેડૂતો કરતા થયા છે. મોરબીના હળવદમાં પણ આ ખેતીનો પ્રયોગ હળવદના ખેડૂતે કર્યો છે. અને મનસુખભાઈ આપણી સાથે છે અને મનસુખભાઈ પાસેથી આપણે માહિતી મેળવીશું કે આ ડ્રેગન ફ્રૂટની ખેતી કરવાનો વિચાર કેવી રીતે આવ્યો અને એમાં કેવો અનુભવ રહ્યો છે. ડ્રેગન ફ્રૂટ ખાસ કરીને આપણે વિયેતનામ દેશ જે છે, ઇન્ડોનેશિયા અને શ્રીલંકા, એ દેશમાંથી આપણે આયાત કરતા પહેલાં 2017 સુધી. ને ત્યાર પછી ઘણા ખેડૂતોને થોડો આમ પ્રયોગ કરવાનો ઈચ્છા થઈને એ લોકોએ ડ્રેગન ફ્રૂટના પ્લાન્ટ મગાવીને વાવેતર કર્યું. અને 17 પછી આપણી ખેતીની અંદર પ્રાયોગિક ધોરણે વાવેતર થતું ગયું અને વધતું ગયું. અને હાલ 2024ની સાલમાં એમ માનો કે લગભગ 10,000 હેક્ટરની આસપાસનું વાવેતર હશે. જ્યારે વિયેતનામ દેશ એક એવો છે કે જેની 90% GDP આ ડ્રેગન ફ્રૂટની ખેતીના ઉત્પાદન ઉપરની છે. જ્યારે આપણા દેશમાં તો હજી એમ માનો ને કે આપણી જરૂરિયાતના 10% જ ઉત્પન્ન થાય છે, છતાંય બહારથી આપણે આયાત કરવું પડે છે. એટલે મારા અમેરિકાના રોકાણ દરમિયાન મારો વિચાર થોડોક આ બાજુ હતો કે મારા દેશમાં જઈને મારી પોતાની જમીનની અંદર મારે ડ્રેગન ફ્રૂટની ફાર્મિંગ કરવું. એટલે 2021ની સાલમાં હું અમેરિકાથી આવીને મેં પછી મારું પ્રાયોગિક ધોરણે મેં પહેલાં 5 એકરની અંદર વાવેતર કર્યું. ને ત્યાર પછી બીજા 2 ફેઝની અંદર, એટલે કુલ 3 ફેઝની અંદર મેં ડ્રેગન ફ્રૂટનો હાલ 30 વીઘાની અંદર મારું વાવેતર છે. અને ડ્રેગન ફ્રૂટની ખેતી છે ને આમ વળતરની દ્રષ્ટિએ ખૂબ જ સારી છે. ને બીજો એનો એક ફાયદો એ છે કે એમાં કોઈ જાતનો રોગ નથી આવતો. અને નબળી જમીન હોય તો પણ એની અંદર તમે વાવેતર કરી શકો, પણ એને થોડું પાણી મીઠું જોઈએ. ને એની વળતરની જો વાત કરીએ ને તો એ બીજા વર્ષેથી જ આપણને ફ્રૂટ આપવા માંડે છે. ને બીજા વર્ષ પછી આપણને વીઘે ઓછામાં ઓછું 1 લાખ રૂપિયાનું ઉત્પાદન, પછી ત્રીજા વર્ષે આપણને 2 લાખ રૂપિયા સુધીનું ઉત્પાદન 1 વીઘાની આસપાસ આપે છે. એટલે જે ટ્રેડિશનલ આપણે ખેતી કરીએ એના કરતાં તો ખૂબ જ સારું છે. ઇનિશિયલી તમારે થોડોક ખર્ચો વધારે થાય છે, પણ મેં એક પાછળ જે નવું પદ્ધતિથી વાવેતર કર્યું છે એમાં તમે ખર્ચની મર્યાદા પણ ઘટાડી શકો ને એ રીતે પણ વાવી શકો. એનો આપણે એક અલગથી વિડીયો બનાવેલો છે, એની અંદર તમે એ જોઈ શકો છો. એટલે મારી દૃષ્ટિએ ડ્રેગન ફ્રૂટ જે ખેડૂતો પોષતા ને જેને ઇન્સેન્ટિવ જે આવક છે કે જે લોકોને ખાસ તાત્કાલિક આવકની જરૂર નથી એવા લોકોએ ખાસ કરીને આ ઉપર ધ્યાન દેવું જોઈએ. આ એક પોલમાં કેટલા છોડનું વાવેતર કરવું? હવે આ જે સિમેન્ટનો પોલ છે એ આપણને રિંગ સહિત આપણને માર્કેટમાંથી 500 રૂપિયાની અંદર મળે છે. ને એ આપણે એને અહીંયા હોલ કરીને ખોડીને પછી એની ફરતા આપણે 4 પ્લાન્ટ વાવવાના થાય. ને 4 પ્લાન્ટની અંદરથી આપણે એની 8 સળી એટલે 8 પાન એના ઉપર જઈને પછી એને મલ્ટીપ્લાય રિંગ ઉપર કરવાનું થાય છે. અને એની ઉપરથી આપણે પછી ફ્રૂટિંગ એટલે ઉત્પાદન લેવાનું થાય.
ડ્રેગન ફ્રૂટમાં જો ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી કરવાનો વિચાર કરતા હોય, પરંતુ એમ કહેતા હોય છે કે આ ખર્ચાળ છે અને ભવિષ્યમાં જો આની આવક ન થઈ શકે અથવા તો શરૂઆતમાં રોકાણ જાજુ કરીએ અને અમે દેણામાં પણ ઘરી જઈએ, એવા વિચાર ખેડૂતો દાખવતા હોય છે. ખેડૂતો માટે શું કહેશો? બરાબર, ખૂબ જ સારો પ્રશ્ન છે. કારણ કે ડ્રેગન ફ્રૂટની ખેતી એવી છે કે જેમાં નિષ્ફળ જવાના ચાન્સીસ બહુ જ ઓછા હોય છે. કારણ કે એને એક થોડો ઉનાળાના જે 3 મહિના જે ખૂબ અતિશય ગરમી પડતી હોય કે જે મોર ધેન 40 ડિગ્રી સેલ્સિયસથી એનું ઊંચું તાપમાન હોય એક ધારું, ત્યારે આપણે આપ જોઈ રહ્યા છો એવો એનો જાળી લગાવીને તમે છાંયો કરી શકો ને એને બચાવી શકો. બાકી આની અંદર બીજા કોઈ જોખમ નથી આ ખેતીની બાબતમાં. એટલે ફેલ જવાનું કે નિષ્ફળ જવાની બહુ શક્યતા ઓછી છે. બીજું આને કોઈ પેસ્ટિસાઇડની કોઈ જરૂર પડતી નથી, એટલે એ બાબતનો પણ કોઈ ખર્ચો લાગતો નથી. માત્ર ને માત્ર તમે ઓર્ગેનિક કરતા હો તો માત્ર તમારી ગાય આધારિત જે ખેતી કરતા હો તો એને લગતું કમ્પોસ્ટ ખાતર વગેરે તમે આપી અને વધારે ઉત્પાદન લઈ શકો. અને વીઘામાં કેટલા પોલ હોય છે? એટલે આમાં જો વાવેતર આપણે શરૂઆત કરીએ ને ત્યારે 1 વીઘાના 200 પોલના હિસાબને આધાર રાખીને જ આપણે હાલવાનું હોય. પણ છતાંય ઘણા ખેડૂતો છે ને ડિસ્ટન્સમાં થોડો ફેરફાર કરતા હોય છે. એટલે ડિસ્ટન્સના આધારે પણ ઓછામાં ઓછા 200ની આસપાસની તમારે ગણતરી રાખીને 1 વીઘાના હિસાબે તમારે વાવેતર કરવાનું થાય. અને સબસિડી મળવાપાત્ર છે કે નહીં? હવે સરકારના નિયમ પ્રમાણે છે ને અત્યારે એવું છે કે તમારે 1 હેક્ટર ઓછામાં ઓછું વાવેતર હોય ને 1 હેક્ટરને વધુમાં વધુ 1 હેક્ટરની તમને સબસિડી મળે. પછી ઓછામાં ઓછું હોય તો એના કેલ્ક્યુલેશનમાં જે કાંઈ મળતું હોય, એટલે 1 હેક્ટરે પહેલા વર્ષે તમને આ પોલ ને ડ્રીપ ને થોડી ઘણી મજૂરીનો ખર્ચા પેટે તમને 2.5 લાખ રૂપિયાની સબસિડી મળે અને બીજા વર્ષે તમને એની ઉપર રીંગ ચડાવવા માટેના 50,000 રૂપિયા બીજા મળીને કુલ 3 લાખ રૂપિયા સુધીની 1 હેક્ટરે તમને સબસિડી સરકાર તરફથી હાલ અટાણે મળે જ છે. તો મિત્રો, આ હતા મનસુખભાઈ કે જેમને હળવદમાં ડ્રેગન ફ્રૂટની સફળ ખેતીનો પ્રયોગ કરેલો છે અને ખૂબ સારી પણ કમાણી કરી રહ્યા છે. તો અન્ય ખેડૂતો માટે મનસુખભાઈ ખૂબ જ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડેલું છે.